ચેનલ મહાદેવની મોજમાં અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું લોયા ધામમાં. અહીંયા તારીખ 21થી લઈ અને 31 ડિસેમ્બર સુધી લોયાના આંગણે મુક્ત મુનિ મહોત્સવ ચાલી રહ્યો છે અને અહીંયા કથાના વક્તા શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસ સ્વામી અહીંયા વ્યક્તિત્વ સરસ મજાની કથા કરી રહ્યા છે. હવે આપણે અંદર જઈ અને કઈ કઈ રીતની એક્ટિવિટી છે અંદર એ આપણે જોઈ. બને રહેજો અમારી ચેનલ સાથે. જય સ્વામિનારાયણ. લોયાના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા આવેલા અને આ પણ એક ધામ, લોયા ધામ પણ એક પ્રસાદીરૂપી ધામ છે. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું સર્કલ બનાવાયું છે અને ફાઉન્ટન એટલે કે ફુવારોપી મ્યુઝિકલ ફુવારો અહીંયા મેકવામાં આવ્યો છે અને ભગવાનના સંતોની સરસ મજાની મૂર્તિ મૂકેલી છે અને ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ છે. હવે આગળ આપણે જોઈએ કે કઈ કઈ રીતની અહીંયા પ્રવૃત્તિ ચાલી રહી છે અને એની આગળ પાછળ થોડોક એન્ટર થાવ છો એટલે કથા મંડપ છે. કથા મંડપની એક્ઝેક્ટ સામે સરસ મજાનું મારી પાછળ તમે લોકેશન જોઈ શકો છો. સરસ મજાનું ફાઉન્ટન એટલે કે ફુવારો થાય છે. કમળના ફૂલ ઉપર કળશ મૂકેલો છે અને સરસ મજાનું દ્રશ્યમાન અહીંયા થાય છે. જય સ્વામિનારાયણ. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું ફાઉન્ટેન ગોઠવેલું છે અને એમની આગળ એક્ઝેક્ટ કથા મંડપનો ડોમ છે. હવે આપણે કથા મંડપની મુલાકાત લઈએ. હવે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય મંડપમાં. તમે જોજો સરસ મજાનો મોટો ડોમ છે કે હજારોની સંખ્યામાં અહીંયા શ્રોતાઓ કથાનો લાભ લઈ શકે અને દિવાલ ઉપર સરસ મજાના શાકોત્સવના લોયામાં સ્વામિનારાયણ ભગવાનને સરસ મજાની સભા કરે છે. અલગ અલગ પોસ્ટરો મારેલા છે. હવા ઉનાળા માટે સરસ મજાના પંખા મેકેલા છે. સરસ મજા 5-6 LED મેકેલી છે અને આપણે થોડાક આગળ જઈ અને સ્ટેજ ઉપર આપણે જઈ ત્યાં સુધી અમારી સાથે બન્યા રહીએ. જય સ્વામિનારાયણ. એ બાજુ આવી ગયા છીએ. અહીંયા મુક્ત મહોત્સવ સદગુરુ સ્વામીની સરસ મજાની અહીંયા બેનરમાની 300 શતાબ્દી છે અને તમે મારી પાછળ ભવ્ય અતિ ભવ્ય સ્ટેજ જોઈ રહ્યા છો. આ સ્ટેજ ઉપરથી પરમ પૂજ્ય પાદ શ્રી ઘનશ્યામ પ્રકાશ મહારાજ એમનું સરસ મજાનું કથાનું ગાન પીરસવાના છે. તો તમે બંને રહેજો અમારી ચેનલ સાથે. જય સ્વામિનારાયણ. બોલો હે સ્ટેજની જમણી બાજુ જે સાધુ સંતો આવે છે એમની પણ સરસ મજાની અહીંયા બેઠક રાખવામાં આવી છે અને જે મહાનુભાવો છે અને બધા જ અહીંયા સરસ મજાની બેઠકો છે અને તમે જોઈ શકો છો અલગ અલગ સંતોને સરસ મજાનો એક બોક્સમાં આવરી લેવામાં આવ્યો છે અને આખું સરસ મજાનો એક સ્ટેજ બનાવવામાં આવ્યો છે. તમે મારી પાછળ જોઈ શકો. કથા મંડપથી બહાર નીકળશો એવા જ એની સામે થોડાક 50 ડગલા આગળ મુક્તિ મુનિ મહોત્સવનો સરસ મજાનો અહીંયા યજ્ઞ ચાલી રહ્યો છે. તો ચાલો યજ્ઞના દર્શન કરીએ આપણે. ચાલો. જય સ્વામિનારાયણ. मीठा पहले Gracias.
मुत्पन्नाराति गतो निदाः दिवेदाः हराहव्यवाहारे अविद्यामहुविद्या केशिने सर्वभूतानां पञ्चमी नामाज सामां समानिषा देवी सर्वतः परिरक्षतु सर्वलोचनीं कर्मफले सिद्धां दुर्गां देवीं दात्रिपुषसो आयुर्चक्षुर्ज्योति 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 ओहो इया उदुत्तम वरुणभासवा स्मत् अवाधमं विमत्यं सदा आयुर्चक्षुर्ज्योति आयुर्चक्षु यन्द्रवासविष्टाभिवाये ઉતારે ખોટે